ભાઈ તમને બધા લોકોને ખબર છે કે રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાયા છે, પરંતુ ઘણા બધા લોકો હાલ ખુલાસાઓ કરી રહ્યા છે કે રાજુ કરપડાએ ભાજપ પાસેથી આટલા પૈસા લઈને ભાજપમાં જોડાયા છે, રાજુ કરપડાએ આટલા પૈસા રાતોરાત લઈ લીધા। જ્યાં મિત્રો વાત કીધી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, પ્રોપર તમને બધા લોકોને વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું, બધા સમાચાર દેવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, નવા વિડિયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર હોય તો વિડિયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, હું તમારા સમક્ષ આવીને જાણકારી લાવું છું। હાલ તમે બધા લોકોએ જોયું કે 1 મહિના પહેલા રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાયા હતા અને ભાજપમાંથી જીતી પણ ગયા છે, પરંતુ હાલ ઘણા બધા લોકો ખુલાસાઓ કરી રહ્યા છે, ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ રાજુ કરપડાએ તો ભાજપમાં જવાના લાખો રૂપિયા લીધા, કરોડો રૂપિયા લીધા, કારણ કે તેના 3 વર્ષની અંદર તેમની મિલકતની અંદર ખૂબ જ કરોડોનો વધારો થયો છે। 3.3 કરોડ થઈ ગયા છે પોતાની મિલકતની અંદર। જ્યારે આના મિલકત પહેલા જોવામાં આવી હતી 2-3 વર્ષ પહેલા, ત્યારે તો ખાલી થોડાક જ પૈસા હતા, પરંતુ અચાનક આટલા બધા પૈસા આવ્યા કે હવે પોતાની મહેનત છે ભાઈ રાજુભાઈ કરપડા પોતે કંઈક ને કંઈક ખેડૂત માટે લડી રહ્યા છે। પોતાની મિત્રો વાત કીધું મિલકત હશે તો ચૂંટણીમાં આવ્યા છે, તો જ ભાઈ ચૂંટણી લડવા આવ્યા છે, એમ નામ તો કોઈ ગરીબ લોકો નહીં લડવા આવ્યો હોય, પરંતુ કંઈક ને કંઈક રાજુભાઈ કરપડા છે ભાજપમાં જોડાતા ઘણા બધા લોકોને સારું નથી લાગતું। ઘણા બધા લોકો તેની પીઠ પાછળ ખુલ્લેઆમ આવું કહી રહ્યા છે કે આટલા પૈસા લીધા, આટલા પૈસા લીધા। બાકી મને નથી લાગતું કે ભાઈ આવા નેતા સારાએ કોઈ પણ પ્રકારના પૈસા લીધા હોય। ઘણા લોકો કહી રહ્યા છે, ભાજપના નેતાઓ સિવાય બધી જ પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે, આમ આપના હોય કે કોંગ્રેસના હોય, બધા એમ કહી રહ્યા છે કે રાજુભાઈ કરપડા પૈસા ખાઈને ભાજપમાં હોય ગયા। ભાઈ એવું નથી હોતું। રાજુ કરપડા ખેડૂત માટે લડવા માટે, ખેડૂત માટે કંઈક ને કંઈક સારા એવા કામ કરી શકે, ભાજપની સરકાર છે ગુજરાતની અંદર, તે માટે કંઈક ને કંઈક તેને વધારે ફાયદો મળે અને તે માટે તે ભાજપની અંદર જોડાય છે, ખેડૂતોને હેલ્પ કરશે, બધા લોકોને જનતાને નાગરિકને મદદ કરે તે માટે ભાજપની અંદર જોડાય એવું મને લાગી રહ્યું છે। બાકી તમારા મુદ્દા વિશે શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ કમેન્ટ ની અંદર વિશે શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આગળ વધ્યા આપણે નવો વિડિયો મળી।